નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આપણે સૌ જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સીસીઈની ફાઇનલ આન્સર કી મંડળ પર મૂકવામાં આવી છે। આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે તમે તમારી સીસીઈની ફાઇનલ આન્સર કી ક્યાંથી અને કેવી રીતે ડાઉનલોડ કરી શકશો। આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। આ પ્રકારનું એક નોટિફિકેશન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે તમે તમારી રિસ્પોન્સ શીટ અને ફાઇનલ આન્સર કી 30/7/2024થી 6/8/2024 સુધી એટલે કે એક અઠવાડિયા સુધી તમે જોઈ શકશો અને ડાઉનલોડ કરી શકશો। અહીંયા નોટિફિકેશનમાં નીચે ફાઇનલ આન્સર કીની લિંક પણ આપવામાં આવી છે। આ જુઓ, અહીંયાથી તમે ક્લિક કરી અને પોતાની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો આપણે ફાઇનલ આન્સર કીને ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરીએ। આ ફાઇનલ આન્સર કીની લિંક આપણા ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવી છે। ત્યાં જઈને તમે સીધા જ આન્સર કી ખોલી શકો છો। આ ઉપરાંત આ લિંકને હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં પણ મૂકી દઈશ, જેથી તમે સરળતાથી ખોલી શકો। તમે આ લિંક માટે આ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો। ત્યાં લિંક મૂકવામાં આવી છે। આજે જાહેરાત ક્રમાંક 212/2023-24 સીસીઈની રિસ્પોન્સ શીટ અહીંયા લિંક આપેલી છે। આપણે ડાઉનલોડ કરવા માટે અહીંયા આ લિંક પર ક્લિક કરીશું। તમે આના પર ક્લિક ના કરો તો તેને કોપી કરીને પણ ગૂગલ પર જઈને પેસ્ટ કરી શકો છો। તો ચાલો આના પર ક્લિક કરીએ। અહીંયા ક્લિક કરતાની સાથે આ પ્રકારનું એક પેજ ઓપન થશે। તેમાં આપણો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે। તો ચાલો કન્ફર્મેશન નંબર નાખીએ। અને ત્યારબાદ નીચે તમારી બર્થ ડેટ નાખવાની રહેશે। બર્થ ડેટ આ ફોર્મેટમાં નાખવાની રહેશે, DDMMYYYY। એટલે જો તમારી બર્થ ડેટ 1 થી 9માં હોય તમારો જન્મ દિવસ તો આગળ 0 લગાવશો, અને મહિનામાં પણ એ રીતે જો જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે તમારો જન્મદિવસ હોય તો આગળ 0 લગાવજો અને પછી મંથ મૂકશો। આપણે આડા લીટા કે કરવાનું નથી, સીધી જ જન્મ તારીખ લખવાની છે। અહીંયા જૂન છે માટે 6ના આગળ 0 લખીશ। ત્યારબાદ આપણે આ કેપ્ચાને ફિલઅપ કરવાના રહેશે। કેપ્ચા ફિલઅપ કર્યા બાદ અહીંયા લોગિન આપેલું છે તેના પર જઈને ક્લિક કરવાનું રહેશે। તો આ રીતની જે તમારી માહિતી છે તે ખુલી જશે અને અહીંયા જે ફાઇનલ આન્સર કી લખેલું છે તેના પર જવાનું રહેશે। તો ચાલો તેના પર ક્લિક કરીએ। તેના પર ક્લિક કરતાની સાથે આ પ્રકારનું પેજ આવશે। ત્યારબાદ આ ક્લિક હિયર છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો તેના પર ક્લિક કરીએ। અહીંયા ક્લિક કરતાની સાથે આ જે તમારી રિસ્પોન્સ શીટ છે તે ખુલી જશે। તમારું નામ, નંબર, તમારી કઈ શિફ્ટ હતી તે બધું જ આવી જશે। અને અહીંયા તમે જોઈ શકો છો કે સાચો આન્સર કયો છે અને તમે કયો ચૂઝ કરેલો છે। અહીંયા જે ગ્રીન કલરના ઓપ્શન છે તે ફાઇનલ આન્સર કી મુજબ સાચા છે, અને તમે કયા ટિક કર્યા હતા તે જોવા માટે અહીંયા જોજો, ચૂઝન ઓપ્શન છે ત્યાં એ તમારા ટિક કરેલા છે। જો અહીંયા અને અહીંયા સેમ હોય તો એનો મતલબ કે આ સાચો છે તમારો। તો આવી રીતે તમે તમારી ફાઇનલ આન્સર કી અને રિસ્પોન્સ શીટને જોઈ શકશો। તેને ડાઉનલોડ કરવા માટે આ જે બાજુમાં પ્રિન્ટ આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે અને અહીંયા જે PDF લખેલું છે તેના પર જવાનું રહેશે।
ત્યારબાદ અહીંયા તમે તમારી ફાઇલને જે નામ આપવા માંગતા હો તે નામ આપી શકો છો, બરાબર. જે નામ આપવા માંગો તે નામથી તમે સેવ કરી શકો છો અને આવી રીતે તમારી ફાઇલ સેવ થઈ જશે. તો આવી રીતે તમે તમારી CCEની ફાઇનલ આન્સર કી અને રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા એ મિત્રો સાથે શેર કરજો કે જેમને પરીક્ષા આપી હતી. અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.